જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ કમલમ ખાતે પહોંચ્યા અને દાવેદારોને લઈને સૂચક મૌન તોડ્યું છે। તેમણે કહ્યું વહાલા દવલાની નીતિ સંગઠનમાં ચાલી રહી છે। સંગઠનમાં ચાલતી વહાલા દવલાની નીતિને લઈને તેમણે હૈયા વરાળ ઠાલવી। હાલ સાંસદ અને ધારાસભ્યની બહારથી આવેલી ટીમે સેન્સની પ્રક્રિયાની સુકાન સંભાળ્યું છે। નવસારી એનએમસી ચૂંટણીમાં ભાજપે સેન્સની પ્રક્રિયા શરૂ કરી અને તેમાં ધારાસભ્ય અને જિલ્લા સંગઠન વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે। જો આ તો કાયમને માટેની પ્રક્રિયા છે। જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય એની પ્રક્રિયા તો ચાલતી જ હોય કે કયો ઉમેદવાર સારો હોય અને સારા ઉમેદવારને જ આપણે ટિકિટો આપતા હોય અને મને ખાતરી છે કે અત્યારે પણ આપણે સારા ઉમેદવારને ટિકિટ આપીશું અને દરેકને વિજય થાય એ માટેના પ્રયત્નો કરીશું। સાથે સાથે નવસારી મહાનગરપાલિકા પણ સેશન પ્રક્રિયા છે। તમારા વોર્ડમાં જલાલપુર તાલુકામાં આવતા મત વિસ્તારો છે તો તેમાં પણ કઈ રીતની કામગીરી? અત્યાર સુધીમાં તો અમારા 5 વોર્ડ ચૂંટાતા આવેલા છે। અત્યારે ટિકિટ પર આધાર રાખશે કોને ટિકિટ આપે કોને નહીં, કારણ કે બધા વાલા દવલા બધા બહુ થયેલા છે, એના કારણે કદાચ ફરક પણ પડે। જોઈએ શું થાય।